તો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે એડિટિંગ નો એક ટોપિક છે એ આપણે સમજીએ. મિત્રો, એડિટિંગ ની અંદર આપ જાણો છો કે કેટલાક નાની ભૂલ તમારે સુધારવાની હોય છે, રાઈટ? કેટલીક નાની ભૂલ તમારે સુધારવાની હોય છે. એ ભૂલ શેની હોય છે? તો એ ભૂલ આર્ટિકલની હોય, પ્રેપોઝિશનની હોય, પ્રોનાઉન્સની હોય, બરાબર? આવી બધી કેટલીક નાની ભૂલો હોય છે, એને આપણે સુધારવાની હોય છે. એના માટે આપણને એ ટોપિક્સના રૂલ્સ, નીતિ નિયમો ખ્યાલ હોવા જોઈએ. અને જો હું તમને યાદ કરાવું તો તમારા વ્રજ પ્રકાશનના પેજ નંબર 225, વ્રજ પ્રકાશનના 225 નંબરના પેજ ઉપર આ મુદ્દો છે, એડિટિંગનો. મારે સમજાવવું છે. સૌથી પહેલા એમાં આર્ટિકલ લઉં છું. આર્ટિકલના કેટલાક નીતિ નિયમો વર્ષોથી આવે છે અને એ અનેક સમય સુધી આવતા રહેવાના. એટલે થોડા હું તમને સમજાવી દઉં. પહેલા એ ટોપિકનું નામ શું છે, એમાં શું આવે છે એ આપણે જોઈએ. પહેલો આપણો મુદ્દો છે આર્ટિકલ્સ. આર્ટિકલ્સ આપણો આ પહેલો મુદ્દો છે. પણ એ આવે છે એમાં તો કે એડિટિંગમાં. એડિટિંગમાં શું હોય છે? તો તમને 4 ખાલી જગ્યા આપશે. 4 ખાલી જગ્યાના માર્ક્સ કેટલા હશે? 2, રાઈટ? નાનકડો મુદ્દો છે, ટોપિક. 2 માર્ક્સ. એમાં 4 જગ્યાએ 2 વિકલ્પ હશે. એક ખાલી જગ્યા હશે, ખાલી જગ્યાના કાઉન્સમાં 2 શબ્દ આપ્યા હશે. 2 માંથી સાચો કયો એ લખવાનો છે, રાઈટ? અથવા 3 શબ્દ આપ્યા હોય, મોટા ભાગે 2 જ આપ્યા હોય, અને એની અંદરથી તમારે સાચો શબ્દ કયો એ પસંદ કરવાનો, લખવાનો હોય છે. આમ એકદમ સરળ છે, જનરલ ઇંગ્લિશ ગ્રામર. પણ એના માટે પણ કેટલાક નીતિ નિયમો છે, એ આજે હું તમને સમજાવી દઉં. તો આર્ટિકલ છે એ 2 પ્રકારના છે. એક છે નિશ્ચિત આર્ટિકલ અને બીજું છે અનિશ્ચિત આર્ટિકલ. આવા 2 પ્રકાર છે આર્ટિકલ. એક નિશ્ચિત આર્ટિકલ, બીજું અનિશ્ચિત આર્ટિકલ. નિશ્ચિત આર્ટિકલ એક છે, એ કયો છે? ધ છે. અનિશ્ચિત આર્ટિકલ 2 છે, એ કયા છે? આર્ટિકલ એ અને આર્ટિકલ એન. આવા 2 પ્રકાર છે. હવે શું નિયમ છે સાંભળજો. આપણે આવું યાદ રાખવાનું છે, ખાલી જગ્યા પછીના શબ્દનો ઉચ્ચાર વ્યંજનથી થાય તો આર્ટિકલ એ આવે. આર્ટિકલ એ આવે. અને સ્વરથી થાય અને ઉચ્ચાર સ્વરથી થાય તો આર્ટિકલ એન. ઉચ્ચાર વ્યંજનથી થાય તો આર્ટિકલ એ. ઉચ્ચાર સ્વરથી થાય તો આર્ટિકલ એન. હવે આપણે કેટલાક વાક્ય જોઈએ. દાખલા તરીકે, it is dash bag. તમે જોઈ શકો છો આનો ઉચ્ચાર વ્યંજનથી છે, બેગ. આ બકરીનો બ છે ને કથી જ્ઞમાં આવે. જે શબ્દ બોલતા કથી જ્ઞમાં આવે ને એમાં આર્ટિકલ એ આવે. It is a bag. That is dash dog. તમે જોઈ શકો છો આ શબ્દ છે ને એને બોલાય ડોગ. તો આ ડ છે ને વ્યંજન કહેવાય, આર્ટિકલ એ. હવે સાંભળજો, I gave dash unit test. તમને આ શબ્દ છે ને, આ યુ એ સ્વર છે, પણ આને બોલાય શું? તો કે આને બોલાય યુનિટ. એમાં આ યતિનો ય છે ને એ વ્યંજનમાં, યતિનો ય. એટલે આર્ટિકલ શું આવે અહીંયા? એ. He has one wheeled cycle. તમને દેખાય છે આ શબ્દ? આ ઓન નથી. આ જે શબ્દ છે ને આ, એને બોલાય વન wheeled cycle. અને આમાં વહાણનો વ છે ને એ વ્યંજનમાં, આર્ટિકલ એ આવે. હવે જે 10મા વાળા અત્યારે જોઈન્ટ છે ને એ લોકો નીકળી જાય. તમારો લેક્ચર આ લેક્ચરની પછીનો છે. અત્યારે 12મા વાળાના સોમવારે 3 લેક્ચર હોય છે.
ને તમારું 5 વાગે સોમવારે શરૂ થાય છે. ટાઈમ ટેબલ જોવો એકવાર. જેટલા લોકો 10મા વાળા છે ને એ રિમૂવ થઈ જાય ત્યારે કે અહીંથી રિમૂવ કરવામાં આવશે તો પછી જોઈન્ટ નહીં થઈ શકો તમે. 10મા વાળા તાત્કાલિક રિમૂવ થઈ જાય. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ શું નિયમ, તો કે ખાલી જગ્યા પછીના શબ્દનો ઉચ્ચાર શેનાથી થાય? વ્યંજનથી. તો આર્ટિકલ એ અને ઉચ્ચાર સ્વરથી થાય તો આર્ટિકલ એન. જો આ પહેલો શબ્દ મેં લખ્યો બેગ, એમાં બ પહેલા આવે, ઉચ્ચાર વ્યંજન લે. ડોગ, ડ આવે એટલે એ. યુનિટ, યુનિટમાં યુ છે ને એ સ્વર, યુ એ સ્વર છે, પણ આપણે આ યુ નથી જોવાનું. આને બોલતા મોઢામાંથી પહેલા શું બહાર આવે છે એ જોવાનું. યુનિટ ટેસ્ટ, તો જો આવ્યો ય એટલે આર્ટિકલ એ આવ્યું. એવી રીતે આ ઓ છે ને એ સ્વર છે. જો વન વ્હીલ્ડ સાયકલ, એમાં ઓ છે એ સ્વર કહેવાય. ઓ એ સ્વર કહેવાય પણ ઉચ્ચાર શું આવે? વન વ્હીલ્ડ સાયકલ. માટે હવે જો that is animal, તો જો આ ઉચ્ચાર સ્વર છે, આમ લખાય એનિમલ. આમાં અ પહેલા આવ્યું એટલે એન. બીજું વાક્ય જો he is dash honest man. તમને આ હોનેસ્ટ નથી વાંચવાનું, આ હોનેસ્ટ નથી વાંચવાનું, ઓનેસ્ટ વાંચવાનું. ઓનેસ્ટ, તો આ ઓ છે એ સ્વર કહેવાય, માટે અહીંયા શું આવશે? એન. તો નિયમ ફરી બોલું, ખાલી જગ્યા પછીના શબ્દનો ઉચ્ચાર વ્યંજનથી તો આર્ટિકલ એ, ઉચ્ચાર સ્વરથી તો આર્ટિકલ એન. સાંભળો અહીંયા તમે જુઓ એન્જિનિયર, એન્જિનિયર, તમને આ શબ્દ દેખાય છે તો ઉચ્ચાર સ્વરથી કયો. જો fill in the blanks with proper article a n ને the. આ એન્જિનિયર, બરાબર, એન્જિનિયર એમાં બોલો એટલે પહેલા આ રીતે આવશે અ વાર, એટલે અહીંયા એન આવે. પણ તમે આ શબ્દ વાંચો, આમાં યુરોપિયન બોલાશે. શું બોલાશે? યુરોપિયન. તો આમાં યતિનો ય છે ને એ કથી જ્ઞમાં. મિત્રો યાદ રાખજો, જે શબ્દ કથી જ્ઞમાં આવશે, કથી જ્ઞમાં, ત્યાં આર્ટિકલ એ આવશે, અહીંયા આર્ટિકલ એ આવશે. પણ તમે જો અહીંયા અનલકી મેન, અનલકી મેન, તો અનલકી ને કેવી રીતે લખાશે? તમે જો આમ લખો અનલકી, અનલકી, તો અ છે ને સ્વર એટલે અહીંયા શું આવશે? એન. પણ તમે જુઓ નીચેનો શબ્દ બી એ સ્ટુડન્ટ, બી એ સ્ટુડન્ટ, તો જો અહીંયા બ બકરીનો બ આવ્યો, બકરીનો બ ઉચ્ચાર વ્યંજન એટલે એ. તો નિયમ બરાબર યાદ રાખી લો, બહુ સરળ નિયમ છે. ખાલી જગ્યા પછીના શબ્દનો ઉચ્ચાર વ્યંજનથી તો એ, સ્વરથી તો એન. આટલું યાદ રાખવાનું છે. ઉચ્ચાર વ્યંજનથી તો એ, ઉચ્ચાર સ્વરથી તો એન. હવે ધ માટેના નિયમો આપણે જોઈ લઈએ. ધ માટેના નિયમો, ધ માટેના શું નિયમો? ધ માટેના નિયમો આપણે જોઈએ કેટલા. તો પહેલી વાત અહીંયા લખું છું, ધ માટેના નિયમો ઘણા છે પણ યાદ રાખવા બહુ સરળ. પહેલો નિયમ, આ જનરલ ઇંગ્લિશ ગ્રામર છે, આ આપણા એક ધોરણનું નથી. અત્યાર સુધીના જે કઈ સ્ટાન્ડર્ડ ભણ્યા તમે 8 થી માંડીને 12, અને હવે પછી જે કઈ ભણવાનું એ બધામાં કામ લાગે એવું ગ્રામર છે, જનરલ ઇંગ્લિશ ગ્રામર. અને ટોપિક એ નામ છે એડિટિંગ, એટલે એનો કોઈ ચોક્કસ નિયમ નથી આ જ પૂછવું, રાઈટ. પહેલો નિયમ છે સુપરલેટિવ ડિગ્રીમાં ધ આવે. હવે સુપરલેટિવ ડિગ્રી આપણને કેમ ખબર પડશે? સુપરલેટિવ ડિગ્રી કેમ ખબર પડે? તો કે સુપરલેટિવ ડિગ્રીમાં ઈએસટી, મોસ્ટ, પછી બેસ્ટ, રોસ્ટ,
લિસ્ટ આવા બધા શબ્દો હોય. જોઈએ વાક્ય. અનિલ ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન અવર ક્લાસ. આ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય થયું. એક આ ધ અને ઈએસટી પરથી ખબર પડી. તમને ખ્યાલ હોય તો આપણે કમ્પેરિંગ ટોપિક ભણ્યા હતા ત્યારે આ સમજાયું. કમ્પેરિંગ ટોપિકમાં આવ્યું. જીનો એક મુદ્દો જો આમાં લાગુ પડે છે. હજુ એક વાક્ય જોઈએ કે સુરત ઇઝ ધ મોસ્ટ ઓવરક્રાઉડેડ સિટી. મોસ્ટ ઓવરક્રાઉડેડ સિટી. સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય થયું. કેમ ખબર પડી? મોસ્ટ ઉપર આ ધ આવ્યું. જો સુપરલેટિવ ડિગ્રી. હજી એક વાક્ય જોયું. સચિન ઇઝ ધ બેસ્ટ ક્રિકેટર. સચિન ઉત્તમ ક્રિકેટર. કેમ ખબર પડી? બેસ્ટ એ સુપરલેટિવ શબ્દ છે. એટલે સુપરલેટિવ ડિગ્રીમાં ધ આવે. સુપરલેટિવ ડિગ્રીમાં ધ આવે. તો જો અહીંયા સુપરલેટિવ ડિગ્રી છે, લોંગેસ્ટ દેખાય છે ઈએસટી, એટલે આ ખાલી જગ્યામાં ધ આવશે. અહીંયા પણ ધ જ આવે છે કેમ કે નાઇલ એ નદીનું નામ છે. એ નિયમ હવે પછી શીખવાડું છું. આ લોંગના છેડે ઈએસટી, ઈએસટી પહેલા ધ, રાઈટ. સુપરલેટિવ ડિગ્રીમાં ધ આવે. તો અહીંયા નાઇલ છે નદી, નદીના નામ આગળ પણ ધ આવે. એ નિયમ એના પછી આવે છે, પણ પહેલા સુપરલેટિવ ડિગ્રી વાળો નિયમ છે એ જોઈ લો, રાઈટ. તો આ રીતે આમાં ધ આવશે. બીજો નિયમ શું છે? તો બીજો નિયમ એવો છે કે ક્રમવાચક શબ્દ આગળ ધ આવે. ક્રમવાચક શબ્દ આગળ ધ આવે. હવે ક્રમવાચક શબ્દ કોને કહેવાય? સાંભળજો. અંગ્રેજીમાં બે પ્રકારના શબ્દ ભણીએ. એક છે સંખ્યાવાચક અને બીજું છે ક્રમવાચક. હવે સંખ્યા કોને કહેવાય? તો એકડા બગડા છે એ સંખ્યા છે. 1 2 3 4 5 10 50 100 200 150 20 25 આ બધા સંખ્યા. પણ ક્રમ કોને કહેવાય? તો કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, આ બધા ક્રમ કહેવાય. ઇંગ્લિશમાં સંખ્યા કેમ બોલાય? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 બરાબર, 11 12 13 14 આ બધા સંખ્યા. ક્રમ તો કે ફર્સ્ટ. સાંભળજો, ક્રમવાચક શબ્દ કેટલા છે? ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ. હવે બધા ટીએચ વાળા. ટીએચ વાળા કયા? હા. ધ ફોર્થ, પછી બધા ટીએચ. ધ ફિફ્થ, ધ સિક્સ્થ. આ બધા ક્રમવાચક શબ્દ છે. હજી બીજા છેલ્લા બે શબ્દ કહી દઉં. ધ લાસ્ટ, ધ નેક્સ્ટ. આ બધા ક્રમવાચક શબ્દ. અહીંયા પછી ચાલ્યા જ કરે. ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, ધ ફોર્થ, ધ ફિફ્થ, ધ સિક્સ્થ, ધ સેવન્થ, ધ એઇથ, ધ નાઇન્થ, ધ 10th, ધ 11th, ધ 12th, ધ 13th, ધ 14th, ધ 15th, ધ 16th, ધ 17th, ધ 18th, ધ 19th, ધ 20th. આ બધા જ ક્રમ કહેવાય. પછી ધ 21st, ધ 22nd, ધ 23rd, વળી પાછું ટીએચ. ટીએચ ક્યાં લાગે? તો કે 4 પછી બધે ટીએચ લાગે. એકડામાં તો કે ફર્સ્ટ એસટી લાગે. વગડામાં તો કે સેકન્ડ એનડી લાગે. તગડામાં તો કે આરડી. હવે ચોગડાથી બધા ટીએચ. તો ક્યાં સુધી લાગે? 20 સુધી લાગે. પછી 21 ને 21st કહેવાય. 22 ને 22nd કહેવાય. 23 મિત્રો 10મા વાળા નીકળી જાઓ પ્લીઝ. આ 12માનો લેક્ચર. કોઈ ડોબરિયા કરીને છે 10મા ધોરણનો મિત્ર, અત્યારે તારે જરૂર નથી દોસ્ત. ખોટો ટ્રાફિક નહીં કર. શીખવું હોય તો મને કઈ વાંધો નથી. આમાં અમારે કઈ ઘસાઈ નથી જતું. પણ પછી જયારે 10માનો લેક્ચર હશે ને ત્યારે તો નહીં પડે. અત્યારે 12માનો લેક્ચર છે એટલે 12માના મિત્રો શીખે એ જરૂરી છે. આમાં 10માનું કોઈ છે ડોબરિયા? 10મું Y1
એના નામે રજીસ્ટર્ડ હોય ને ભાઈ બહેન બીજા કોઈ ભણતા હોય તો વાંધો નથી, કોઈ આમાંથી શીખ્યા તો અમને કઈ તકલીફ નથી મિત્રો. એટલે એવું મગજમાં નહીં વિચારતા કે સાહેબ ને કઈક ઘસાઈ જશે. ના ના, એવું કશું જ નથી. પણ તમે ખોટી આમાં ટ્રાફિક નહીં કરો. તમારું લેક્ચર ને ત્યારે પડો. પછી થશે કેવું ખબર, જયારે તમારું લેક્ચર હશે ને ત્યારે તમને નહીં પડો. એટલે જરા સહકાર આપો. બાકી આમાં કઈ તમે શીખો તો અમને કઈ નુકસાન નથી, બરાબર, પણ તમે જરાક સહકાર આપો. જો he stands the first in the class. He stands the first in the class. તો આ ફર્સ્ટ છે ને ક્રમવાચક શબ્દ. હું કહેતો તો ક્રમવાચક શબ્દ કયા? તો કે ધ ફર્સ્ટ એક યાદ રાખવું, ધ સેકન્ડ, ધ થર્ડ, પછી ટીએચ વાળો એક, ધ ફોર્થ, બાકી બધા ટીએચ. હજી એક યાદ રાખો, ધ લાસ્ટ અને ધ નેક્સ્ટ. આ ક્રમવાચક શબ્દ, રાઈટ? આ ક્રમવાચક શબ્દ આગળ આર્ટિકલ ધ આવે. અહીંયા કોઈ બ્લેન્ક્સ હોય તો આપણે જોઈ લઈએ. આઈ થિંક આમાં ક્રમવાચક વાળી એક પણ બ્લેન્ક્સ નથી. તો મિત્રો ખાસ યાદ રાખો, ક્રમવાચક શબ્દ આગળ આર્ટિકલ ધ આવે. ત્રીજો એક નિયમ છે, ફરીથી ઉલ્લેખ થાય. ફરીથી ઉલ્લેખ થાય ત્યારે ધ આવે. આ વધારાનું રબરિંગ કરી દઉં છું એટલે આપણે નિયમ મેઇન છે યાદ રહે. તમારે નિયમ જે છે એ હું ફરી એકવાર બોલીશ, તમારે યાદ રાખવાનું છે. નિયમ, પહેલો નિયમ શું હતો? તો પહેલો નિયમ આપણે એવું લખ્યું કે સુપરલેટિવ ડિગ્રીમાં ધ આવે. પહેલો નિયમ શું હતો આપણો? સુપરલેટિવ ડિગ્રીમાં ધ આવે. સુપરલેટિવ ડિગ્રી તમને કેમ ખબર પડશે? વિશેષણના છેડે ઈએસટી અથવા મોસ્ટ વત્તા વિશેષ અથવા અનિયમિત, બેસ્ટ, વર્સ્ટ, લીસ્ટ એવા એની આગળ ધ હોય. બીજો નિયમ ક્રમવાચક શબ્દ આગળ. ક્રમવાચક શબ્દ કયા? ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, ધ લાસ્ટ, ધ નેક્સ્ટ. આ બધા ક્રમવાચક શબ્દ ફરીથી ઉલ્લેખ થાય ત્યારે ધ આવે. આ રીતે I have a pen. The pen is red. જો અહીંયા બીજી વાર ઉલ્લેખ, પેન એક વાર, આ બીજી વાર ઉલ્લેખ. તો બીજી વાર ઉલ્લેખ થાય ને ત્યારે ધ આવે. સાંભળજો હજુ એક વાર. There was a king. The king had two queens. એક રાજા હતો, રાજાને બે રાણી હતી. પરિવાર ઉલ્લેખ થયો કિંગનો, ફરીથી ઉલ્લેખ થાય ત્યારે ધ આવે. There was a king, the king had two queens. તો ધ, રાઈટ? ચોથો નિયમ, ગુણવાચક વિશેષણ આગળ ધ. ગુણવાચક વિશેષણ કોને કહેવાય? સાંભળજો. આખી ગુણવાચક વિશેષણ છે ને એ હોય વિશેષણ પણ વપરાય નામ તરીકે. સાંભળજો. The rich should help the poor. The rich should help the poor. મેં એમાં લખ્યું ને, આમાં આ રીચ છે ને એ વિશેષણ છે અને આ પુઅર છે ને એ વિશેષણ. પણ અત્યારે આ રીચ અને પુઅર બે નામ તરીકે વપરાય એટલે ગુણવાચક વિશેષણ થઈ ગયા. આ નામ તરીકે વપરાયા છે ને એટલે તમને કેમ ખબર પડી કે નામ તરીકે વપરાયા છે? તો કઈ આર્ટિકલ ધ લગાડેલું છે. હવે નથી હજી ક્લિયર થતું તો આ રીચ છે ને તો આની બાજુમાં લોકો, આ પુઅર ની બાજુમાં લોકો આપણે ગુજરાતી કહીએ ને એટલે બોલાઈ જાય. જુઓ અહીંયા લખ્યા નથી રીચ પીપલ અને પુઅર પીપલ એવું લખ્યું નથી, પણ તમે એનો અર્થ કરો ને તો ત્યાં લોકો આવી જાય. જો અર્થ કરીએ તો આમ થાય, ધ રીચ શુડ હેલ્પ ધ પુઅર. તો પૈસાદારે ગરીબને મદદ કરવી જોઈએ. હું આમ બોલ્યો ને તો જ્યાં હું બોલું છું ને પૈસાદાર, તો તમે બાજુમાં કાઉન્સમાં એવું સમજી જાવ છો પૈસાદાર લોકોએ ગરીબ લોકોને મદદ કરવી જોઈએ. The rich should help the poor.
પૈસાદારે ગરીબને મદદ કરવી જોઈએ. તો તમને એવું સમજાણું, પૈસાદાર માણસોએ ગરીબ માણસોને મદદ કરવી જોઈએ. જો એક બીજું વાક્ય તમને લખું એટલે ખ્યાલ આવે. ઇટ ઇઝ ટાઈમ ફોર ધ એજ્યુકેટેડ. ઇટ ઇઝ ટાઈમ ફોર ધ એજ્યુકેટેડ. ભણેલાનો જમાનો. ભણેલાનો જમાનો. આ છે ને એજ્યુકેટેડ, તો અહીંયા બાજુમાં લોકો આવું સમજાઈ જાય છે. જો ઇટ ઇઝ ટાઈમ ફોર ધ એજ્યુકેટેડ, ભણેલાનો જમાનો છે. હું આમ બોલ્યો ને તો તમને એવું સમજાણું, ભણેલા લોકોનો જમાનો છે. આમાં હું લોકો નથી બોલતો. કેમ ખબર? આ વિશેષણ જ એવી રીતે ઉપયોગ થાય આર્ટિકલ ધ સાથે કે જ્યાં નાઉન ઓટોમેટિક આવી જાય. હજી એક વાક્ય લખું, આ થોડુંક સમજવું અઘરું છે. We should help the blind. We should help the blind. આ blind છે ને એડજેક્ટિવ છે, પણ આ ધ લખ્યું ને એટલે અહીંયા નાઉન આવી ગયું છે, માની લેવાનું. એ નાઉન સાયલેન્ટ હોય, પણ આ ધ લખાય ને વિશેષણ પાછળ એટલે ગુણવાચક વિશેષણ થઈ ગયું અને નામ તરીકે વપરાય ગયું. જો we should help the blind, આપણે આંધળાને મદદ કરવી જોઈએ. હું બોલું છું આપણે આંધળાને મદદ કરવી જોઈએ, તો તમને એવું સમજાય છે આપણે આંધળા માણસોને મદદ કરવી જોઈએ. જો એ માણસો નથી લખ્યું પણ તોય સમજાઈ જાય. તો આ જે છે એ ગુણવાચક વિશેષણ વાળું વાક્ય થાય. જો એવું વાક્ય આપણને આપેલું છે બુકની અંદર, અહીંયા જે તમારી પાસે છે એમાં છે, જો હું તમને બતાવું, અને એ વાક્ય છે આ વાક્ય. જો અહીંયા બોલ્ડ એટલે નીડર, તો અહીંયા લખાશે ધ બોલ્ડ. ધ બોલ્ડ ડિઝર્વ ધ બ્યુટીફુલ. અહીંયા બ્યુટી હોય, બ્યુટીફુલ નહીં. ધ બોલ્ડ ડિઝર્વ ધ બ્યુટી. હવે અહીંયા બોલ્ડ છે ને એટલે નીડર આમ લખેલું, પણ અહીંયા નીડરની બાજુમાં માણસ સમજાઈ જાય છે. ધ બોલ્ડ ડિઝર્વ ધ બ્યુટી એટલે કે બહાદુર, નીડર. તો અહીંયા નીડરની બાજુમાં બોલાઈ જાય નીડર માણસ, નીડર વ્યક્તિઓ, નીડર લોકો, આમ થાય. હા, હજુ એક છે આમાં નિયમ આપણો, અને નિયમ એ છે 5મો નિયમ, સમગ્ર જાતનું પ્રતિનિધિત્વ માટે સમગ્ર જાતનું પ્રતિનિધિત્વ એટલે શું? હોય એક વચન પણ આખી જાતનું. એ જો આ વાક્ય પરથી તમને ખબર પડી જશે. The cow is a useful animal. મેં આ છે ને વાક્ય એક વચન વાપર્યું. જો આ કાવ શબ્દ એક વચન છે, આ ઈઝ એક વચન છે, એ એક વચન છે, એનિમલ એક વચન છે. તમને બધું એક વચન દેખાય, પણ લાગુ બધી ગાયને પડે. આખા ભારતની, આખી દુનિયાની બધી ગાયને આ લાગુ પડે. જુઓ, ગાય ઉપયોગી પ્રાણી છે. વાક્ય એક વચન દેખાય તમને. આ એક ગાય છે ને, એ ગાય જાત આખીનું પ્રતિનિધિત્વ કરે. જો વાક્ય એક વચન તમે જોઈ શકો. આમાં કાવ છે ને એક વચન રાખ્યું, કાવ છે ને એક વચન છે. તમે જોયું, આ કાવ એક વચન, ગાય એક વચન છે. તમે જોઈ શકો. પછી ઈઝ એક વચન, એ એક વચન, એનિમલ એક વચન, બધું એક વચન. તો કાવ ઇઝ એ યુઝફુલ એનિમલ, એક વચન. ગાય ઉપયોગી પ્રાણી છે. પણ મેં એમાં કઈ ગાયની વાત કરી? તો કે ગાયની સમગ્ર જાતની વાત. કોઈ એક ગાયની વાત નથી કરી, ગાયની સમગ્ર જાત. જો એક વાક્ય બીજું લખવા આવું, ધ ડોગ ઇઝ અ ફેithful એનિમલ. કૂતરો વિશ્વાસુ પ્રાણી. તો જો આ એક વચન છે, ડોગ, આ ઇઝ એક વચન, આર્ટિકલ એક વચન, એનિમલ એક વચન, બધું એક વચન. કૂતરો વિશ્વાસુ પ્રાણી છે. તો મેં આમાં કયા કૂતરાની વાત કરી? અરે કૂતરાની આખી જાતની વાત કરી. કોઈ એક કૂતરાની વાત જ નથી કરી, કૂતરાની સમગ્ર જાતની વાત કરી.
તમે જોઈ શકો છો. ધ ડોગ ઇઝ એ ફેથફુલ એનિમલ. આમાં કોઈ એક કૂતરો નહીં, પણ કૂતરાની સમગ્ર જાત. બરાબર, કોઈ એક કૂતરાની વાત જ નથી, બધા જ કૂતરા આવી ગયા, કોઈ એક કૂતરો નહીં. એટલે આ રીતે સમગ્ર જાતનું જયારે વાત કરવાની ને ત્યારે આર્ટિકલ ધ. હા બોલ ભાઈ, પ્રથમ માંગુ છું. જો એવું એક એક્ઝામ્પલ આપું, અહીંયામાં છે, બરાબર છે, અને એ છે આ પાંચમું વાક્ય. તો કૂતરો યુઝફુલ એનિમલ ઇન ડેઝર્ટ. હા હેલો સર. સર અવાજ સંભળાય છે? હા સંભળાય છે, બોલ. સર એ કઈ રીતે ખબર પડે સમગ્ર જાતની વાત કરી છે કે પ્રોપરલી કરી છે? હવે કારણ કે સમગ્ર જાતની વાત છે એ કેમ ખબર પડે એ કહી દો. પેલા તમે પાંચમું વાક્ય જુઓ, એમાં એ આવી જાય છે. કેમલ ઇઝ યુઝફુલ એનિમલ ઇન ડેઝર્ટ. ઊંટ રણમાં ઉપયોગી પ્રાણી છે. ઊંટ રણમાં ઉપયોગી પ્રાણી છે. તો અહીંયા આવશે ધ, અને આ યુઝફુલ આ જે છે એ વ્યંજન છે, એટલે અહીંયા આવશે. હવે ઊંટ ઉપયોગી છે, કયું ઊંટ રણમાં ઉપયોગી હોય? કયું ઊંટ? એમાં કોઈ ઊંટનું નામ લખ્યું હોય કે આ શામજીભાઈનું ઊંટ, રામજીભાઈનું ઊંટ, કે ભાઈ આ ગામનું ઊંટ? મેં અહીંયા કીધું કૂતરો વિશ્વાસુ પ્રાણી છે, કીધું ને આ ગાય ઉપયોગી પ્રાણી છે. તો આમાં કોઈ ગાય જે છે એ કોઈ ગામની ગાયની વાત કરી છે, કોઈ ગાયનો પ્રકારની વાત કરી છે, ગાયના કલરની વાત કરી છે? નથી વાત કરી, હે ને? એટલે આ કાવ શબ્દ લખ્યો ને એમાં જ આવી જાય. ગાય ઉપયોગી પ્રાણી છે, એ વાક્ય કોને લાગુ પડે એ જોવાનું. કઈ ગાયને લાગુ પડે? તો કે સમગ્ર. એટલે જે ભાઈનો પ્રશ્ન હતો ને એનો આ જવાબ છે. તેમાં કઈ ગાયની વાત કરી છે? ના ના, એવી કોઈ ગાયની વાત નહીં. હવે જો બીજું એક વાક્ય એટલે તમને ખબર પડે. વી ગેટ આયર્ન. આયર્ન એટલે લો, ફ્રોમ બનાના. બનાના એટલે આપણે જે ખાઈએ છીએ તે. આપણને કેળામાંથી લોહ મળે. હવે આમાં મેં કયા ગામના કેળાનો ઉલ્લેખ કર્યો? કયો? કયા ખેતરના, કયા ભાઈના, કયા વાડીના, એવો કઈ ઉલ્લેખ છે નહીં. કોઈ પણ કેળું, એ સુરતમાંથી લ્યો, અમદાવાદમાંથી લ્યો, સ્વિટ્ઝરલેન્ડમાંથી લ્યો, ભરૂચમાંથી લ્યો, ઇંગ્લેન્ડમાંથી લ્યો, અમેરિકામાંથી લ્યો, બધામાંથી એક જ સરખું તત્વ મળે, લોહ તત્વ. એટલે આમાં રાઈટ. એ ખબર કેમ પડે? તો કે યુનિવર્સલી બધા માટે સરખું વપરાયેલું હોય તો. હે ને? આમાં મેં કીધું ગાય ઉપયોગી પ્રાણી છે, કૂતરો વિશ્વાસુ પ્રાણી છે, ઊંટ એ રણનું જહાજ છે, આપણને કેળામાંથી લોહ તત્વ મળે છે. તો એ યુનિવર્સલી બધે એક સરખું હોય ને એટલે એ પ્રતિનિધિત્વ કહેવાય. હવે એને બીજા અર્થમાં કહી દઉં. તમે એમ કહો છો અમે તો ક્લાસનું આ મોનિટર છે. મોનિટર કોને કહેવાય? તો કે આખા ક્લાસ વતી જે એક જણો વાત કરે એને મોનિટર. આપણે કહીએ છીએ પ્રતિનિધિ, રાજકારણી આપણે કહીએ ને આપણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, હે ને? એમપી આપણે કહીએ મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એમપી. કે આપણે શું કહીએ? એમએલએ, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, એમએલએ કહીએ. તો એનું કામ શું છે? તો કે રિપ્રેઝેન્ટેટિવ કરવાનું, એટલે કે પ્રતિનિધિ. આપણા વતી એને વાત કરવાની હોય. કોઈ એક માણસની વાત નથી કરવાની, સમગ્ર વ્યક્તિઓની એને વાત કરવાની. એટલે એને મેમ્બર ઓફ પાર્લામેન્ટ કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી કહેવાય. એવી રીતે તમારે કોલેજમાં સીઆર હશે, ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ, કે તમે જીએસ કહો, તો એનું કામ જ એવું હોય તમારા બધા વતી કોઈ એક વાત કરે. એટલે આમાં તમે જો એક ગાયની વાત કરી, એક કૂતરાની વાત કરી, એક કેળાની વાત કરી, એક ઊંટની વાત કરી, પણ એકની નથી કરી, સમગ્ર જાતની વાત કરી. કોઈ એક વતી સમગ્ર જાત, એટલે આ સમગ્ર. હવે આમાં એક છઠ્ઠો નિયમ, એ નિયમ છે ડબલ કમ્પેરિઝન. ડબલ કમ્પેરિઝનમાં તો હવે ડબલ કમ્પેરિઝન કેમ ખબર પડે? એમાં બે વખત ઈઆર, બે વખત મોર. જો આ રીતે, the faster you go, the earlier you reach. તમે જેટલા ઝડપથી જાઓ એટલા વહેલા પહોંચો. The faster you go, the earlier you reach. તમે જેટલા ઝડપથી જાઓ
એટલા વહેલા પહોંચો. The faster you go, the earlier you reach. તો જુઓ અહીંયા ER, અહીંયા પણ ER, એટલે તો આવે. હજી એક વાત, the more you read, તમે જેટલું વચ્ચે વધારે વાંચો, the more you remember, તમને વધારે યાદ રહે. ક્યાંથી તમે યાદ રાખશો? ડબલ કમ્પેરિઝન. ER અથવા મોર વાળું હોય તો એ ડબલ કમ્પેરિઝન કહેવાય. એવું પણ એક વાક્ય છે. તો મિત્રો આ 6 નિયમ તમારા ખૂબ અગત્યના છે. 6 નિયમ. કયા 6 નિયમો ફરીવાર બોલી જાઓ, ટૂંકમાં યાદ કરાવી દો અહીંયા પાછું. પહેલું, ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી માં જવાબ. બીજું, ક્રમવાચક શબ્દ આગળ જવાબ. ત્રીજું, ફરીથી ઉલ્લેખ થાય ત્યારે જવાબ. રાઈટ. ચોથું, ગુણવાચક વિશેષણ આગળ જવાબ. ગુણવાચક વિશેષણ આગળ જવાબ. પછી ડબલ કમ્પેરિઝનમાં જવાબ. ડબલ કમ્પેરિઝનમાં જવાબ. અને ફરીથી ઉલ્લેખ આવ્યો કે હા, ક્રમવાચક શબ્દ, ફરીથી ઉલ્લેખ, ગુણવાચક વિશેષણ આગળ. અને છઠ્ઠો નિયમ બાકી રહી ગયો તો આપણો એ પ્રતિનિધિત્વ. જાતનું પ્રતિનિધિત્વ થાય ત્યારે જવાબ. આ 6 નિયમ મુખ્ય યાદ રાખવાના. પછી એક જનરલ નિયમ છે, એ આવડી જાય એવો નિયમ છે. એ નિયમ શું છે? તો કે નદી, પર્વતમાળા, નદી, પર્વતમાળા, સમુદ્ર, અખાત, નહેર, મહાસાગર, મહાસાગર, પછી અજોડ બાબત, અજાયબી, ઐતિહાસિક ઇમારતો, ઐતિહાસિક ઘટના, પછી વહાણના નામ, વર્તમાન પત્રના નામ, દિશાના નામ, ગ્રહ ઉપગ્રહના નામ. આ એક જનરલ નિયમ. પણ આનો ફાયદો શું છે ખબર? આ નિયમ, આનો પહેલો અક્ષર કેપિટલ હોય એટલે આને હું નિયમ બહુ કહેતો નથી. પહેલો અક્ષર કેપિટલ હોય એટલે આ હોવાની શક્યતા મહત્તમ છે. હવે જોઈ લો, નદી તો તમે કેવી રીતે લખશો? ધ ગંગા. આમાં જી કેપિટલ જ હશે, તમને તરત ખબર પડી જશે. પર્વતમાળા, ધ હિમાલયા. આમાં એચ કેપિટલ જ હશે. મારાથી બરાબર લખાણું નથી, ફરી લખી દઉં. સમુદ્ર, ધ રેડ સી, રાતો સમુદ્ર, ધ એરેબિયન સી. જો કેપિટલ, જો કેપિટલ, જો કેપિટલ. અખાત, તો અખાતને બે કહેવાય, બે ઓફ બેંગાલ. બે ઓફ બેંગાલ. જો અહીંયા બી. નહેર, ધ પન્નામા કેનાલ. જો અહીંયા પી કેપિટલ. મહાસાગર, ધ પેસિફિક ઓશન, ધ એટલાન્ટિક ઓશન. જો અહીંયા પી કેપિટલ. અજોડ બાબત, અજોડ એટલે શું? જેની દુનિયામાં બીજી જોડી નથી તે. ધ સન, ધ મૂન, ધ સ્કાય. આ બધા અજોડ બાબત. અજાયબી, ધ તાજમહલ. જો કેપિટલ.
ऐतिहासिक इमारत जो कैपिटल रेड फोर्ट। ऐतिहासिक घटना द सेकंड वर्ल्ड वॉर, सेकंड वर्ल्ड वॉर बीजू विश्व युद्ध। वहां द टाइटेनिक। वर्तमान पत्र द टाइम्स ऑफ इंडिया जो कैपिटल बधामां टाइम्स ऑफ इंडिया। दिशा द ईस्ट द वेस्ट द नॉर्थ द साउथ। ग्रह द अर्थ द यूरेनस द नेपच्यून द प्लूटो उपग्रह बराबर द इनसेट 1b द एड्यूसेट। आ बहु कॉमन। आखो नियम याद राखो तमारो रथ प्रकाशनना पेज नंबर 225-26 ઉપર છે વાંચો પણ આમાં એક બહુ સરળ કહી દઉં તમને એ સરળ બાબત કઈ પહેલો અક્ષર કેપિટલ આ નિયમમાં એ બહુ ધ્યાન રાખવાનું એટલે તમારા માટે આ નિયમ એકદમ ઈઝી કોઈ 6 નિયમ મેઇન છે બાકી કોઈ આમાં નિયમ અગત્યનું નથી હવે જો 7 નંબરથી હું કરાવું છું આના પરથી Miss Desai is a nurse. આનો ઉચ્ચાર વ્યંજન છે નર્સ ઉચ્ચાર વ્યંજન નર્સ એટલે આર્ટિકલ વિકાસ has a unique bike. આમાં છે ને અ યુનિક બાઇક હોય જેમાં આ સ્પેલિંગ થોડો મિસ્ટેક માં છે જો એકો વન વે રોડ વ વ્યંજન વન વે વ વ્યંજન એટલે એ જો આ ડબલ કમ્પેરિઝન વાળો નિયમ છે જો અહીંયા ઈઆર ડબલ કમ્પેરિઝન માં ધ આપણે અહીંયા નિયમ લખ્યો છે ડબલ કમ્પેરિઝન માં ધ અને એમાં ઈઆર વાળું બતાવ્યું હતું જો આ ડબલ કમ્પેરિઝન છઠ્ઠો નિયમ ઈઆર અને મોર બરાબર ડબલ કમ્પેરિઝન માં ધ તો ધ ફાસ્ટર યુ ડ્રાઈવ ધ અર્લિયર યુ યુઝ બોલ્ડ ડિઝર્વ ધ બ્યુટી આઈ વિલ બાય અ ન્યુ કાર આ ન્યુ વ્યંજન છે એટલે અ પણ આ રિપીટ થાય છે જો કાર ફરીથી ઉલ્લેખ થાય ત્યારે ધ આ એફએલ ટાવર જે છે એ ઐતિહાસિક ઇમારત છે એટલે એના માટે ધ એશિયાટિક લાયન આ વિશિષ્ટતા છે એમાં લાયન્સ બહુવચન છે એટલે ધ અને ગીર ફોરેસ્ટ જંગલોના નામ આગળ પણ ધ નદી પર્વતમાળા સમુદ્ર મહાસાગર અખાત નહેર જંગલ રણ આ બધાની આગળ આર્ટિકલ ધ આવે તો આ મિત્રો એડિટિંગમાં પૂછાય છે આ રીતે પૂછાતું નથી રાઈટ આ રીતે નથી પૂછાતું તમને કઈ રીતે આવશે એક પેરેગ્રાફ આવશે એમાં ખાલી જગ્યા હશે બે વિકલ્પ આપ્યા હશે બે માંથી સાચો વિકલ્પ કયો અહીંયા લખવાનો છે પણ એનો આધાર આ 6 નિયમ આર્ટિકલ એ એન ધ માટે છે રાઈટ અને આર્ટિકલ એ કે એન માટે આ નિયમ યાદ રાખવાનો છે ઉચ્ચાર વ્યંજનથી તો આર્ટિકલ એ ઉચ્ચાર સ્વરથી તો આર્ટિકલ એન પછી આર્ટિકલ ધ માટે આ 6 નિયમો અને ઉપરાંત એક આ જનરલ નિયમ મોટો નિયમ નદી પર્વત માળા આ નિયમને યાદ રાખવો સહેલો છે કેમ કે આનો પહેલો અક્ષર કેવો હોય કેપિટલ જ હોય એટલે આને નિયમ તરીકે બહુ યાદ ન રાખવો આ 6 નિયમને ખાસ યાદ રાખવા એ કયા ફરી એકવાર બોલી જાઓ સુપરલેટિવ ડિગ્રીમાં ધ આવે ક્રમવાચક શબ્દ આગળ ધ આવે ફરીથી ઉલ્લેખ થાય ધ આવે ગુણવાચક વિશેષણ આગળ ધ આવે ડબલ કમ્પેરિઝનમાં ધ આવે અને પ્રતિનિધિત્વ થાય ત્યારે આર્ટિકલ ધ આવે પેજ નંબર 225-26 ઉપર છે જરા ઘરે વાંચજો પણ અને એમાં બીજી 5 ખાલી જગ્યા પણ છે જે કમ્પ્લીટ કરજો વસ્તુ આભાર થેન્ક યુ આવતા પેડમાં નવો એક ટોપિક છે